લુખ્ખા તત્વોથી ડરે છે? શું અમદાવાદમાં ગુંડાઓને કોઈ ડર નથી રહ્યો? ગુંડાઓ બેફામ બની રહ્યા છે ત્યારે શું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તેની પોલીસ કાર્યવાહી કરવાથી ચૂકી રહી છે? આ સવાલ શા માટે પૂછી રહી છું તે આપને અમદાવાદમાં ગુંડારાજના કેટલાક દ્રશ્યો જે આપને દેખાડી રહ્યા છે તેનાથી માલુમ પડશે. ઘટના અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારની છે, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક વ્હાઇટ કલરની મર્સિડીઝ છે, તેને કેટલાક લોકો તેના પર તોડફોડ કરી રહ્યા છે અને આ દરમિયાન એક પીસીઆર વાન છે તે ત્યાંથી પસાર થાય છે. હવે સવાલ ત્યારે ઉઠી રહ્યા છે કે આ પ્રકારની ધાંધલ ધમાલ ચાલી રહી છે, કાર પર તોડફોડ કરી રહ્યા છે અને આ જ્યારે તમામ ગુંડા રાજ છે તે ચાલી રહ્યું છે અને પોલીસ વાન છે તે ત્યાંથી ચૂપચાપ મૌન બની અને ભીગી બિલ્લી બનીને ત્યાંથી પસાર થઈ જાય છે. માટે સવાલ ઉઠી રહ્યા છે કે આખરે ગુંડાઓને કોઈનો ડર નથી રહ્યો. સમગ્ર ઘટનાની વાત કરીએ તો વાહનમાં ડીપર મારવા જેવી બાબતે બોલાચાલી થઈ હતી, જેના બાદ આરોપીઓએ અજીતસિંહ રાઠોડનું અપહરણ કર્યું અને તેને માર પણ માર્યો. પોલીસે આ સમગ્ર મામલે ધમા બારડ સહિત 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી. જો કે અજીતસિંહ રાઠોડનું અપહરણ કરી માર પડ્યો હતો, તેના બાદ તેના બુટલેગર પિતા કિશોરસિંહ રાઠોડ ઉર્ફે કિશોર લંગડાએ પોતાના માણસો સાથે કૃષ્ણનગર અને નરોડા વિસ્તારમાં વાહનોમાં તોડફોડ કરી. તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો મેદાનમાં પાર્ક કરેલી મર્સિડીઝ સહિત અન્ય કાર અને બાઇકને ધોકા મારે છે. આ સમગ્ર ઘટનામાં પોલીસ તરફ પણ આંગળી ચીંધાઈ રહી છે, કારણ કે મર્સિડીઝમાં જ્યારે તોડફોડ કરવામાં આવી રહી હતી તે દરમિયાન ત્યાંથી એક પીસીઆર વાન પસાર થતી જોવા મળે છે, પરંતુ ખુલ્લા મેદાનમાં ટોળા દ્વારા વાહનોમાં તોડફોડ કરવામાં આવી રહી છે. તેની નજીકથી પસાર થતી પીસીઆર વાન છે તે અલગ દિશામાં રવાના થઈ જતી દેખાય છે. આમ આ પીસીઆર વાન દ્વારા કોઈ પણ કાર્યવાહી ન થતાં પોલીસની આબરૂના પણ લીરે લીરા ઉડી રહ્યા છે અને આ સમગ્ર મામલે સવાલ ઉઠી રહ્યા છે. સવાલ એ છે કે શું હર્ષ સંઘવીની પોલીસ આ લુખ્ખા તત્વોથી ડરે છે? શું અમદાવાદમાં ગુંડાઓને કોઈનો ડર નથી? ગુંડાઓ સામે કોઈ ઠોસ કાર્યવાહી કેમ નહીં? પોલીસની વાન સામેથી નીકળી ગઈ તો કોઈ કાર્યવાહી કેમ નહીં? શું પોલીસને આટલું નજીકથી પણ કંઈ ના દેખાયું? પીસીઆર વાનમાં જે કર્મીઓ હતા તેના પર કાર્યવાહી ક્યારે થશે? શું અસામાજિક તત્વોને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે? અમદાવાદમાં ગુંડાઓ બેફામ છે ત્યારે શાસક નેતાઓ ચૂપ કેમ બેઠા છે? સવાલ એ પણ છે કે આ ઘટનામાં પોલીસ જો કોઈ દાખલારૂપ કાર્યવાહી નહીં કરે તો આગામી સમયમાં આવા ગુંડાઓ બેફામ બન્યા છે તેનું મનોબળ વધવાનું જ અને આગામી સમયમાં આવા ગુંડાઓ વધુ કેટલીક હરકતો કરવાના જ. ત્યારે જરૂરી છે કે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે પોલીસ દ્વારા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા, અને તો ને માત્ર તો જ આગામી સમયમાં આવા બેફામ બનેલા ગુંડા તત્વો છે તે કોઈ પણ કાયદોને હાથમાં લેતા પહેલા 7 વખત વિચાર કરશે. તમારું શું માનવું છે આ સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. સાથે જ આ વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.